હેલો મિત્રો, કેમ છો? મજામાં? હવે હું પિયુષ વરસાણી નીટ 2024 પેપર સોલ્યુશન લઈ અને તમારી સામે રજૂ કરું છું. નીટ 2024 ની અંદર જે આપણી સામે ક્વેશ્ચન પેપર આવ્યું એના કરેક્ટ આન્સર આપણે અહીંયા ચર્ચા કરીએ છીએ. હવે પહેલું કામ તો તમારે એ કરવાનું છે કે મારું નામ છે પિયુષ વરસાણી. YouTube ચેનલ છે પિયુષ વરસાણી. લાઈક કરી દો, સબસ્ક્રાઇબ કરી દો. ઓકે ઓકે. હવે મારી પાસે જે ક્વેશ્ચન પેપર છે એ ક્વેશ્ચન પેપરનો નંબર છે S5. બરોબર. એનો પહેલો ક્વેશ્ચન છે મિત્રો આપણી સામે. જો આપણને એક ફિગર આપેલી છે, બે સોલેનોઇડ આપેલા છે. એમાં એમ કીધું છે કે ભાઈ ઉપરની આકૃતિમાં એક પ્રબળ ગજીય ચુંબક સોલેનોઇડ એક તરફથી સોલેનોઇડ બે તરફ ગતિ કરે છે. તો સોલેનોઇડ 1 માં અને સોલેનોઇડ 2 માં પ્રેરિત પ્રવાહની દિશા અનુક્રમે ખાલી જગ્યા હશે. હવે આપણને જે ચેપ્ટર વિદ્યુત ચુંબકીય પ્રેરણ ભણ્યા છે એમાં આપણને ખબર છે, જો અત્યારે આપણને ગજીય ચુંબક છે એનો આ બાજુનો S ધ્રુવ આપેલો છે, બરોબર, આ બાજુ એનો N ધ્રુવ આપેલો છે. હવે ચુંબક કઈ બાજુ ગતિ કરે છે? તો કે ભાઈ સોલેનોઇડ 2 તરફ. એનો મીનિંગ એવો થયો કે સોલેનોઇડ 2 તરફ ચુંબકનો S ધ્રુવ છે, એટલે અહીંયા પણ S ધ્રુવ પ્રેરિત થવો જોઈએ, આ બાજુ પણ S ધ્રુવ પ્રેરિત થવો જોઈએ. આ બાજુ S ધ્રુવ પ્રેરિત થાય એટલે આમાં પ્રવાહની દિશા આવી રીતના આમ આવશે મિત્રો. આમાં S ધ્રુવ પ્રેરિત થવા માટે પ્રવાહની દિશા આવી રીતના આમ આવશે મિત્રો. આ આટાઓ છે એ સળંગ છે, એટલે આની અંદર પ્રવાહ કઈ બાજુ? તો કે A થી B તરફ. આની અંદર પ્રવાહ કઈ બાજુ? તો કે C થી D તરફ. એટલે આપણો જવાબ શું આવશે? તો કે બીજો જવાબ આવશે A થી B એટલે AB અને D થી C એટલે DC. બરોબર. પછી બીજો ક્વેશ્ચન છે, જો બીજો ક્વેશ્ચન ન્યુક્લિયર ચેપ્ટર નો છે. આપણે ગુજરાત બોર્ડ માંથી જે સિલેબસ કટ થયો એમાંથી નીકળી ગયો છે મિત્રો. પહેલી વસ્તુ એ અહીંયા આપણને એમ કીધું છે કે આલ્ફા પાર્ટિકલ્સ છે એ ઉત્સર્જિત થાય, બીટા પ્લસ છે, બીટા માઇનસ છે અને ઇલેક્ટ્રોન છે. હવે આલ્ફા પણ ઉત્સર્જિત થાય એટલે આપણને ખબર છે કે ભાઈ પરમાણુ ક્રમાંક છે ને એ 2 ઘટે. પરમાણુ ક્રમાંક, બરોબર, એટલે અહીંયા પરમાણુ ક્રમાંક આવી જાય 80. પરમાણુ દળાંક કેટલા ઘટે? તો કે 4 ઘટે, એટલે અહીંયા આવી જાય 286. હવે પોઝિટ્રોન ઉત્સર્જિત થાય અથવા તો ધન ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય એટલે પાછો પરમાણુ ક્રમાંક 1 ઘટે છે. પરમાણુ દળાંકની અંદર કાંઈ ફેરફાર નહીં થાય. બીટા કણ ઉત્સર્જિત થાય એટલે પરમાણુ ક્રમાંક પાછો 1 વધે. પાછો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થયો એટલે બીટા કણ ઉત્સર્જિત થયો, પરમાણુ ક્રમાંક 1 વધે એટલે 81 આવશે. એટલે આપણો સાચો આન્સર શું આવશે? તો કે જો ક્રમ શું પૂછ્યો હોય, પરમાણુ ક્રમાંક, પરમાણુ દળાંક અને પરમાણુ ક્રમાંક શું થાય? તો પરમાણુ દળાંક છે એ 286 થશે અને પરમાણુ ક્રમાંક છે એ 81 થશે. એટલે આપણે આન્સર નંબર 1 સાથે આગળ વધવું પડશે. ઓકે. ત્યાર પછીનો મિત્રો ક્વેશ્ચન જો ત્રીજો ક્વેશ્ચન છે વર્નિયર કેલિપર્સ. પ્રાયોગિક આધારિત આપણને ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે, બરોબર, પ્રાયોગિક આધારિત. જો હવે અહીંયા શું કીધું છે, એક વર્નિયર કેલિપર્સમાં વર્નિયર સ્કેલ પરના n+1 વિભાગો મુખ્ય સ્કેલના n વિભાગ સાથે સંપાત થાય એટલે બંધ બેસે છે. જો 1 MSD મેઇન સ્કેલ ડિવિઝન એ 0.1 mm દર્શાવે તો વર્નિયર અચળાંક cm એટલે કે સેન્ટીમીટરમાં ખાલી જગ્યા થશે. હવે આપણે વર્નિયર કેલિપર્સ વિશે જાણતા હોઈએ તો અહીંયા આપણને એવું કીધું છે કે વર્નિયર કેલિપર્સનો n+1 વિભાગ મુખ્ય સ્કેલના n વિભાગ સાથે બંધ બેસે છે, બરોબર. એટલે આવી રીતના આમ છે ભાઈ વર્નિયર સ્કેલ જે છે n+1 વિભાગ, વર્નિયર સ્કેલની માપ કહી દઉં B = મુખ્ય સ્કેલનો n વિભાગ, એનું માપ કહી દઉં A. તો A
b બરાબર શું થશે મિત્રો n છેદમાં n પ્લસ 1 ઇન્ટુ શું થશે તો કે ઇન્ટુ a. હવે વર્નિયર કેલિપર્સ ની LC શું થાય તો કે વર્નિયર કેલિપર્સ ની LC નું સૂત્ર થાય 1 MSD minus 1 VSD થશે. 1 MSD minus 1 VSD. તો 1 MSD શું છે તો કે 1 MSD આપણને મિત્રો કીધું છે 0.1 મિલીમીટર, બરોબર. એટલે 0.1 મિલીમીટર માઈનસ a એટલે 0.1 મિલીમીટર n upon n plus 1 થશે. 0.1 ને કોમન કાઢી લ્યો. સેન્ટીમીટર માં મિત્રો માગેલું છે એટલે સેન્ટીમીટર માં જવાબ આપણો આવશે 1 ના છેદમાં 100 into n plus 1. આનું તમારે સાદું રૂપ આપવાનું રહેશે. 0.1 કોમન કાઢી લસા લઈ, પણ જવાબ અહીંયા આપણને mm માં આપેલો છે, જવાબ માગેલો છે મિત્રો સેન્ટીમીટર માં, એટલે એ પણ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવી પડશે, બરોબર. ત્યાર પછી ચોથો ક્વેશ્ચન જુઓ. તો ચોથો ક્વેશ્ચન શું છે તો કે આપણને એવું કીધું છે ભાઈ કે એક પાતળા ગોળીય કવચને કોઈ ઉદ્ગમથી વિદ્યુત ભારિત કરવામાં આવે છે, બરોબર. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે બિંદુઓ C અને P વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. આપણને સ્પષ્ટ કીધું છે મિત્રો, શબ્દ પકડો ગોળીય કવચ. તો આપણે થિયરી ભણ્યા છે ત્યાં સુધી આપણને ખબર છે કે કવચ હોય એની અંદરના દરેક બિંદુએ સ્થિતિમાનનું મૂલ્ય સરખું હોય. કેટલું હોય તો કે સપાટી પર હોય એટલું. એટલે C પર જેટલું સ્થિતિમાન હોય એટલું જ સ્થિતિમાન મિત્રો P પર હોય. તો બે વચ્ચેનો તફાવત શું થઈ જશે તો કે શૂન્ય થઈ જશે. બંને વચ્ચેનો તફાવત શું થઈ જશે શૂન્ય. ત્યારબાદનો ક્વેશ્ચન જુઓ મિત્રો, આપણને ટ્રાન્સફોર્મર માટે કીધું છે. સ્પષ્ટ ઉલ્લેખ છે મિત્રો અહીંયા કે ટ્રાન્સફોર્મર છે એ આપણી સામે કેવું છે તો કે આદર્શ ટ્રાન્સફોર્મર છે. જો આદર્શ ટ્રાન્સફોર્મર, બરોબર. ગૂંચળાના આટાઓનો ગુણોત્તર Np/Ns = 1/2 છે. આપણને ગોતવાનું શું કીધું Vs/Vp. તો થિયરિકલ કન્સેપ્ટ ભણ્યા છે Vs/Vp બરાબર Ns/Np થાય. તો અહીંયા એનો ગુણોત્તર ઉલટો થઈ જશે, 2:1 થઈ જશે. ઓકે. ત્યાર પછી છઠ્ઠો ક્વેશ્ચન જો, આપેલ લોજિક પરિપથ માટે આઉટપુટ y બરાબર ખાલી જગ્યાને સમતુલ્ય છે. આપણે લોજિક પરિપથો નીકળી ગયા છે પણ નીટના સિલેબસમાં છે. અહીંયા આપણને ખબર છે કે આ જે ગેટ છે એના બંને ટર્મિનલ શોર્ટ કરી દીધા છે. શોર્ટ કરી દીધા એટલે મિત્રો એ નોટ ગેટ તરીકે વર્તે, બરોબર. આ ગેટના પણ ટર્મિનલ શોર્ટ કરી દીધા છે એટલે આ પણ નોટ ગેટ છે. અહીંયા કયો ગેટ છે મિત્રો તો કે નોર ગેટ છે. નોર ગેટ નો અહીંયા આઉટપુટ લેવાનું છે તમારે. એટલે નોર ગેટ માટે બે ઇનપુટ શું થશે તો કે આ બે નોટ ગેટ નું ઇનપુટ નોર ગેટ માં થશે. નોર ગેટ એટલે કોનું સંયોજન તો કે ઓર અને નોટ નું, બરોબર. એટલે ફાઇનલી આન્સર આપણો મિત્રો આવશે એન્ડ ગેટ. ત્યાર પછી આપણને એવું કીધું છે કે પાતળા સળિયાને તેના કેન્દ્રમાંથી પસાર થતી અને સળિયાની લંબ એવી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા 2400 ગ્રામ પર સેન્ટીમીટર ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર છે. સળિયાની લંબાઈ લગભગ ખાલી જગ્યા થશે. સળિયાનું દળ આપેલું છે આપણને 400 ગ્રામ. તો આપણને સ્પષ્ટ કીધું છે જો કેન્દ્રમાંથી પસાર થતી અને સળિયાની લંબાઈને લંબ અક્ષ જે હોય એને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા. તો જડત્વની ચાક માત્રાનું સૂત્ર થશે મિત્રો I = ml²/12. તો I આપેલો છે, m આપેલું છે. જો I અને m બે ગ્રામમાં છે, કિલોગ્રામમાં કન્વર્ટ કરવાની જરૂર નથી. લેન્થ ઓપ્શનમાં તમને સેન્ટીમીટરમાં આપેલ છે, બરોબર. એટલે એની લેન્થ આવશે તમને આના ઉપરથી ગોતશો એટલે 8.5 સેન્ટીમીટર. ત્યારબાદ આઠમો ક્વેશ્ચન છે મિત્રો, જો યંગના દ્વિસ્લિટનો પ્રયોગ છે. એક મિનિટ હોલ્ડ.
છે એવું કીધું. જો ક્વેશ્ચન નંબર 8, જો યંગના દ્વિસ્લિટના પ્રયોગમાં એકરંગી પ્રકાશ ઉદ્ગમને સફેદ પ્રકાશની બદલે લેવામાં આવે તો આપણને શું કીધું છે? એકરંગી પ્રકાશ ઉદ્ગમને સફેદ પ્રકાશથી બદલવામાં આવે તો શું થાય? તો કે બદલવામાં આવે એટલે આપણે થિયરિકલ કન્સેપ્ટ ભણ્યા છે કે ભાઈ મધ્યસ્થ જે પ્રકાશિત શલાકા હોય એ સફેદની સફેદ જ રહે, તેને ફરતે તમને રંગીન શલાકાઓ જોવા મળે. બરોબર? ખાસ જોજો કે પ્રયોગમાં એકરંગી પ્રકાશ ઉદ્ગમને સફેદ પ્રકાશથી બદલવામાં આવે. એકરંગી પ્રકાશની જગ્યાએ સફેદ પ્રકાશ બદલવાની વાત કરી છે. તો મધ્યસ્થ પ્રકાશિત શલાકા જે આપણી હોય એ સફેદ જ રહેશે, એની ફરતે અમુક રંગીન શલાકાઓ જોવા મળે. એટલે તમારે ઓપ્શન નંબર 4 સાથે અહીંયા જવું પડશે. બરોબર? ત્યાર પછીનો ક્વેશ્ચન મિત્રો જો, તો ત્યાર પછીનો ક્વેશ્ચન આપણને કીધેલો શું છે? તો કે ત્યાર પછીનો ક્વેશ્ચન છે કે ઘનકોણ જેવું પરિમાણ ધરાવતી રાશિ કઈ? તો ઘનકોણનું પરિમાણ શું? તો કે પરિમાણ રહિત છે. તો ઓપ્શનમાં જો કોણીય ઝડપ, તણાવ પરિમાણ ધરાવે છે, વિકૃતિ અને કોણ પરિમાણ રહિત રાશિ છે. વિકૃતિ અને કોણ પરિમાણ રહિત રાશિ છે. ઓકે? ત્યાર પછીનો ક્વેશ્ચન જો, ત્યાર પછીના ક્વેશ્ચનમાં શું કીધું? 0.049 ટેસ્લા જેટલા સમાન ચુંબકીય ક્ષેત્રમાં એક ચુંબકીય સોય આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 5 સેકન્ડમાં 20 દોલન પૂર્ણ કરે છે. સોયની જડત્વની ચાક માત્રા 9.8 ગુણ્યા 10⁻6 કિલોગ્રામ મીટર સ્ક્વેર છે. સોયની ચુંબકીય ચાક માત્રા x * 10⁻⁵ એમ્પિયર * મીટર સ્ક્વેર છે. તો x નું મૂલ્ય ખાલી જગ્યા થશે. હવે આપણને અહીંયા પહેલી વસ્તુ એ જો તમને b ની વેલ્યુ આપેલી છે, પહેલા શું આપેલું છે જોઈ લ્યો. b ની વેલ્યુ આપેલી છે, પછી તમને એવું કીધું છે કે ભાઈ 5 સેકન્ડમાં 20 દોલન પૂર્ણ કરે. બરોબર? તો તમારે t બરાબર 5/20 સેકન્ડ થશે આપણો આવર્તકાળ. બરોબર? આવર્તકાળ શું થશે? t બરાબર 5/20 સેકન્ડ. બરોબર? ત્યારબાદ જડત્વની ચાક માત્રા એટલે i ની વેલ્યુ આપેલી છે, મોમેન્ટની વેલ્યુ આપેલી છે, પણ x * 10⁻⁵ આપેલું છે. તમારે x છે એને ફાઇન્ડ આઉટ કરવાનો છે. બરોબર? તો આવર્તકાળનું સૂત્ર શું થશે? t બરાબર 2π √i/mb. બધાની વેલ્યુ છે, તમારે x ગોતવાનો છે. અહીંયા t ની વેલ્યુ મૂકી દો, i ની વેલ્યુ મૂકી દો, બધાની કિંમત મૂકી દેશો એટલે તમારો જવાબ આવશે 1280π². સાચો જવાબ મિત્રો પહેલો છે 1280π². ત્યાર પછીનો 11મો ક્વેશ્ચન જુઓ મિત્રો. શું કીધું છે? તો કે 11મા ક્વેશ્ચન ની અંદર આપણને એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ સમાન દળ છે. જોજો ખાસ. બરોબર? સમાન દળ ધરાવતી બે વસ્તુઓ A અને B એક પરિમાણમાં સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત કયો છે? જોજો, અસ્થિતિસ્થાપક સંઘાત અનુભવે છે. વસ્તુ A v1 વેગથી ગતિ કરે છે, જ્યારે વસ્તુ B એ સંઘાત પહેલા વિરામાવસ્થામાં છે એટલે કે સ્થિર છે. તંત્રનો સંઘાત બાદ વેગ v2 બને છે. તો v1 / v2 એટલે કે ગુણોત્તર ખાલી જગ્યા થશે. આપણને જોજો ખાસ સંઘાતનો ક્વેશ્ચન છે. બંને પદાર્થના દળ સમાન કીધા છે, સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત છે.
આપણને ખબર જ છે મિત્રો, સંઘાત કોઈ પણ પ્રકારનો હોય, વેગમાન સંરક્ષણના નિયમનું પાલન થાય તો પ્રારંભિક વેગમાન શું થશે? તો કે બંનેનું દળ સરખું છે, દળ m, પદાર્થ એનો વેગ v1 છે પ્લસ બીજો પદાર્થ સ્થિર છે એટલે 0 ઇઝ ઇક્વલ ટુ સંઘાત બાદ તંત્રનો કીધો છે એટલે બંનેના દળનો સરવાળો એટલે m વત્તા m ઇન્ટુ v2. સંઘાત બાદ બંનેને તંત્રની કીધી છે એટલે બંનેની ઝડપ સરખી થશે, બરોબર? તો mv1 બરાબર 2mv2, mm કેન્સલ થઈ જાય, v1/v2 તમારે જોઈએ છે તો v1/v2 એટલે 2:1 થશે, બરોબર? એટલે એ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. ત્યાર પછી મિત્રો 12મો ક્વેશ્ચન છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ જે બ્લોક A છે જો, બરોબર? આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એ બ્લોકને 10 ન્યૂટનનું સમક્ષિતિજ બળ લગાડવામાં આવે છે. બ્લોક A અને B ના દળ અનુક્રમે 2 કિલોગ્રામ અને 3 કિલોગ્રામ છે. બ્લોક ઘર્ષણ રહિત સપાટી પર સરકે છે તો બ્લોક A દ્વારા બ્લોક B પર લાગતું બળ ખાલી જગ્યા છે. હવે પહેલા તો આપણે શું કરશું તો કે તંત્ર ઉપર જે બળ લાગે છે મિત્રો 10 ન્યૂટન છે, તંત્રનું કુલ દળ 5 કિલોગ્રામ છે તો તંત્રનો પ્રવેગ થાય 10/5 એટલે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર, આટલો પ્રવેગ થશે. ત્યારબાદ આપણે કોના પર લાગતું બળ જોઈએ છે તો કે A દ્વારા B પર એટલે આવી રીતે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ અનુસાર સામે એટલું જ લાગતું હોય તો બળ F = 3 × 2 એટલે કે 6 ન્યૂટન બળ થશે. A દ્વારા B પર લાગતું બળ કેટલું થશે મિત્રો? 6 ન્યૂટન, બરોબર? ત્યારબાદ આપણને એક ગેટ માટે ટ્રુથ ટેબલ આપેલું છે મિત્રો, અને એ ટ્રુથ ટેબલ ઉપરથી આપણે નીચે સાચો ઓપ્શન રજૂ કરવાનો છે. જો AB ઇનપુટ છે 0 0 0 1 1 0 1 1, આપણે એમ કીધું છે કે y નીચેનામાંથી કયું સાચું છે તો ડાયરેક્ટ જો B 0 છે તો 1, 1 છે તો 0, 0 છે તો 1, 1 છે તો 0, શું આવશે ડાયરેક્ટ મિત્રો? B બાર. નોટ ગેટ જેવું કામકાજ થયું. ઇનપુટ આપો, બરોબર? ઇનપુટ આપો તો શું થશે? આઉટપુટ મળશે નહીં. ઇનપુટ નો આપો તો આઉટપુટ મળશે, બરોબર? એટલે એ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. ત્યાર પછી મિત્રો 14મો ક્વેશ્ચન તમે જો, 14મો ક્વેશ્ચન. એક દોલકને પ્રારંભિક ઓમેગા rpm રોટેશન પર મિનિટ જેટલી કોણીય ઝડપ સાથે સમક્ષિતિજ સમતલમાં દોરી વડે ભ્રમણ કરાવવામાં આવે છે. દોરીમાં t જેટલો તણાવ છે. ત્રિજ્યા સમાન રાખી જો ઝડપ 2 ઓમેગા કરવામાં આવે તો દોરીની અંદર મિત્રો તણાવ શું થશે તો કે t ચલે છે ઓમેગા સ્ક્વેર બેઝ ઉપર. તણાવ કેટલું થશે મિત્રો? 4 ગણું, કારણ કે ઓમેગા નો સ્ક્વેર છે, બરોબર? એટલે 4 ગણું થશે. ત્યારબાદનો ક્વેશ્ચન મિત્રો 15મો ક્વેશ્ચન જો, બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. એક ગ્રહનું દળ પૃથ્વીના દળ કરતા 1/10 ભાગનું અને તેનો વ્યાસ પૃથ્વી કરતા અડધો છે તો ગ્રહ ઉપર આપણે ગુરુત્વ પ્રવેગ શોધવાનો છે. ગુરુત્વ પ્રવેગ. હવે ગુરુત્વ પ્રવેગનું સૂત્ર શું થાય મિત્રો? ગુરુત્વ પ્રવેગનું સૂત્ર તો કે G બરાબર કેપિટલ G. હવે ગ્રહનું દળ કેટલું છે તો કે પૃથ્વીના દળ કરતા 10માં ભાગનું, એટલે ડાયરેક્ટ આપણે me/10 મૂક્યું છે, બરોબર? પછી વ્યાસ અડધો કીધો, વ્યાસ અડધો કીધો એટલે ત્રિજ્યા પણ અડધી થશે, બરોબર? ત્રિજ્યા અડધી થશે તો re/2 નો હોલ સ્ક્વેર, તો G બરાબર 4/10 ge એટલે 4/10 ગુણ્યા 9.8 કરો એટલે આનો જવાબ આવશે 3.92, બરોબર?
ખાસ જોજો, એક ગ્રહનું દળ પૃથ્વીના દળ કરતા 1/10 ભાગનું, વ્યાસ અડધો કીધો છે, વ્યાસ અડધો થશે તો ત્રિજ્યા પણ મિત્રો અડધી થશે, બરોબર? એટલે એ વસ્તુ તમારે અહીંયા ધ્યાનમાં રાખવાની છે. ત્યાર પછી જો નીચે આપણને બે વિધાનો આપ્યા છે, બરોબર? એ વિધાનો વાંચી અને આપણે આન્સર આપવાનો છે. પહેલું વિધાન કીધું છે કે પરમાણુઓ વિદ્યુતીય રીતે તટસ્થ હોય કારણ કે તેમાં સમાન સંખ્યાના ધન અને ઋણ વિદ્યુત ભારો હોય. બિલકુલ સાચી વાત છે મિત્રો. પરમાણુ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હોય. આપણે એમ કહેતા હોઈએ છીએ કે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય. પછી શું છે? દરેક તત્વના પરમાણુઓ સ્થાયી છે અને તેઓ તેમનો લાક્ષણિક વર્ણપટ ઉત્સર્જિત કરે છે. મિત્રો, પરમાણુ સ્થાયી છે પણ કોઈ પણ પરિસ્થિતિમાં ન કહી શકાય, કારણ કે સ્થાયી એમાંથી વિકિરણનું ઉત્સર્જન કરે, લાક્ષણિક વર્ણપટ ઉત્સર્જિત થાય ત્યારે એમના ગુણધર્મોમાં ફેરફારો થતા હોય. એટલે આપણે આન્સર સી સાથે જવું પડશે કે વિધાન પહેલું જે છે, સોરી સી નહીં, આમાં પહેલું વિધાન છે એ આપણું સાચું છે અને બીજું વિધાન છે એ ખોટું છે. એટલે કે ઓપ્શન 4 સાથે આપણે જવું પડશે, બરોબર? ત્યાર પછી મિત્રો 17મો ક્વેશ્ચન છે. 1 મીટર લંબાઈના એક સ્ટીલના તાર માટે જો સ્થિતિસ્થાપકતા, સીમા અને યંગ મોડ્યુલસ આપેલા છે અનુક્રમે, બરોબર? તો તારમાં મહત્તમ ખેંચાણ એટલે કે લંબાઈમાં થતો વધારો કેટલો? લંબાઈમાં થતો વધારો ગોતવા માટે સૂત્ર આપણું મિત્રો ડેલ્ટા L = સિગ્મા, બરોબર? સિગ્મા L અપોન શું થશે? યંગ મોડ્યુલસ y. સિગ્મા L અપોન y એટલે યંગ મોડ્યુલસ. કારણ કે આપણને અહીંયા છે ને સ્થિતિસ્થાપકતા, સીમા આપેલી છે એટલે ડાયરેક્ટ પ્રતિબળની વેલ્યુ આપેલી છે, યંગ મોડ્યુલસ આપેલો છે અને લેન્થ આપેલી છે, બરોબર? તો ડેલ્ટા L = સિગ્મા L અપોન y કરશું મિત્રો. તો આમાં આપણો જવાબ જે છે એ હું સાદું રૂપ આપી દઈએ મિત્રો તો ખબર પડશે. હવે સિગ્માની કિંમત છે 8 × 10 પ્લસ 8 ઘાત છે. L એટલે મિત્રો 1 છે છેદમાં યંગ મોડ્યુલસ 2 × 10⁻11 ઘાત છે. 4 દુ 8 એટલે 4 થઈ જાય, બરોબર? ડેલ્ટા L બરાબર થશે 4 × 10⁻³ ઘાત એટલે 4 mm, બરોબર? 4 મિલીમીટર જેટલી લેન્થની અંદર વધારો થશે. ત્યાર પછીનો ક્વેશ્ચન મિત્રો જોઈએ. જો જેનો EMF આપણને 10 વોલ્ટ કીધેલું છે, બરોબર? પરિપથ આપેલો છે સ્પષ્ટપણે, એટલે આપણે જોઈ શકીએ પરિપથ ઉપરથી પણ. જો ક્વેશ્ચન કપાય છે, એક મિનિટ નેક્સ્ટ સ્લાઇડ કરી લો. જો આપણી સામે સ્પષ્ટ ક્વેશ્ચન છે કે EMF આપણને કેટલું આપ્યું છે? તો કે 10 વોલ્ટ આપેલું છે. આંતરિક અવરોધ કેટલો છે? તો કે 1 ઓહમ આપેલો છે. 4 ઓહમનો બાહ્ય અવરોધ જોડેલો છે, બરોબર? તો બેટરીના ટર્મિનલ વોલ્ટેજ, હવે ટર્મિનલ વોલ્ટેજનું સૂત્ર V = E - IR આપણને ખબર છે, બરોબર? પણ પહેલા તમારે I ગોતવો પડશે. તમે I ગોતો એટલે I = 10/, ટોટલ અવરોધ કેટલો થશે? 5 એટલે 2, બરોબર? જો અહીંયા 4 ઓહમ છે, આ બેટરીનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ 1 ઓહમ છે, ટોટલ થઈ ગયો 5 એટલે 2 એમ્પિયર કરંટ આવી ગયો. હવે અહીંયા તમે કિંમત મૂકી દો 10 - આ 2, આંતરિક અવરોધ 1 એટલે V બરાબર મિત્રો 8 વોલ્ટ થાય. તમારો જવાબ આવશે 8 વોલ્ટ. ત્યાર પછી 19મો ક્વેશ્ચન જો મિત્રો. એક થર્મોડાયનેમિક તંત્ર આપેલું છે અને આપણને આલેખ આપેલો છે. એક થર્મોડાયનેમિક તંત્ર ABCDA ચક્રીય પ્રક્રિયામાંથી પસાર થાય છે. તો વાયુ દ્વારા BC દરમિયાન થતું કાર્ય, આપણો જે પથ છે ને BC, એમાં જ આપણે કાર્ય ગોતવાનું છે મિત્રો. અહીંયા B છે, અહીંયા B છે અને અહીંયા C છે.
જો B થી C માટે શું થાય તો કે કદ અચળ રહે છે. અચળ કદે થતી પ્રક્રિયા માટે મિત્રો કાર્ય હંમેશા માટે શૂન્ય જ હોય, એટલે આનો જવાબ મિત્રો આવશે 2 શૂન્ય. બરોબર. ત્યાર પછી મિત્રો 20મો ક્વેશ્ચન છે કે આપેલા બે વિધાનો A અને B માં ધ્યાનમાં લો અને સાચો ઉત્તર આપણે એના ઉપરથી નક્કી કરવાનો છે. બરોબર. હવે એક આપણને ગ્રાફ આપેલો છે સોલાર સેલ માટેનો. આપણને એવું કીધું છે કે સોલાર સેલ માટે IV લાક્ષણિકતા આપેલા આલેખના ચોથા ચરણમાં હોય. મિત્રો આપણી ટેક્સ્ટ બુક ની અંદર આલેખ આપેલો છે, આવી રીતના IV લાક્ષણિકતા આપણને દર્શાવી છે, એટલે ખરેખર વિધાન સાચું છે, ચોથા ચરણની અંદર જ આવે. ત્યાર પછીનું બીજું વિધાન શું છે તો કે રિવર્સ બાયસમાં PN જંકશન ડાયોડમાં મુખ્ય વિદ્યુતભાર વાહકોને કારણે મળતો પ્રવાહ માઇક્રો એમ્પિયરના ક્રમનો હોય. મિત્રો વિધાન ખોટું થશે, કારણ મુખ્ય નહીં, આપણે મેજોરિટી નહીં, માઇનોરિટી ચાર્જ કેરિયરને કારણે પ્રવાહ મળતો હોય છે, એટલે બીજું વિધાન છે એ મિત્રો ખોટું છે. એટલે વિધાન A જે છે એ સાચું અને વિધાન B છે એ ખોટું, એટલે આપણે આના ઉપરથી આગળ વધવું પડશે. ત્યારબાદ 21મો ક્વેશ્ચન મિત્રો તમે જો. બરોબર. જોડકા આપણે જોડવાના છે. 21મા ક્વેશ્ચન ની અંદર તમારે જોડકા જોડવાના છે. એટલે સામે આપણને આપેલું છે, જો આ બાજુ શું કીધું છે, પ્રતિચુંબક એટલે ડાયામેગ્નેટિક, ફેરોમેગ્નેટિક, પેરામેગ્નેટિક. બરોબર. પછી એના માટેની સસેપ્ટિબિલિટી છે, એમના સંબંધો આપણને રજૂ કર્યા છે. પહેલા તો આપણને એક વસ્તુ ખબર છે કે ભાઈ ફેરોમેગ્નેટિક હોય ને, ફેરોમેગ્નેટિક એની મેગ્નેટિક સસેપ્ટિબિલિટી છે ને ખૂબ વધુ હોય. બરોબર. તો જો B સાથે ત્રીજો ઓપ્શન આવતો હોય, B સાથે ત્રીજો ઓપ્શન આવતો હોય, પહેલા આપણે એવું વિચારીએ તો તમારા બે જ વિકલ્પ આવે. પછી ડાયામેગ્નેટિક સામે બીજું આવશે. બરોબર. અચુંબકીય પદાર્થ હોય એના માટે ક્રાયમ 0 થાય. પેરામેગ્નેટિક પદાર્થ માટે આપણે એપ્સાઇલોન દર્શાવ્યો તો, જેને માત્રાત્મક ગુણધર્મ કીધો તો. બરોબર. જો તો પહેલા સામે બીજું, બીજા સામે ફેરોમેગ્નેટિક સાથે ત્રીજું, સમચુંબક પેરામેગ્નેટિક માટે ચોથું, પહેલા સામે બીજું, એની સામે B એટલે કે બીજું, B ની સામે 3, C ની સામે ચોથું અને એની સામે પહેલું. એટલે એવો ઓપ્શન મિત્રો આપણી પાસે બીજો છે, તો બીજા ઓપ્શન સાથે અહીંયા આપણે જવું પડશે. બરોબર. ત્યારબાદ આમાં પણ મિત્રો એ જ રીતે છે જો. બરોબર. 22મા ક્વેશ્ચન ની અંદર પણ જોડકું જોડવાનું છે. હાઇડ્રોજન માટે વર્ણપટ રેખાઓ સંક્રાંતિ થાય એ દરમિયાન આપણને જોવા મળતી જે તરંગ લંબાઈઓ છે મિત્રો, એનું સૂત્ર આપણી પાસે છે. શું સૂત્ર છે આપણી પાસે તો કે 1/λ = r 1/n2² - 1/ni². બરોબર. હવે જો અહીંયા શું છે, પહેલો ઓપ્શન તો કે 3 થી 2 ગમે એક કેલ્ક્યુલેટ કરી લે એટલે ચાલે. 3 થી 2 કરવું હોય મિત્રો તો 1/λ = r. બરોબર. 3 થી 2 છે એટલે 2 નો વર્ગ 4 - 3 નો વર્ગ 9. લસા લઈ લ્યો, સાદુરૂપ આપી દો એટલે 3 થી 2 માં મિત્રો આવશે 656.3 યુનિટ. ખાસ ઉપર જોજો નેનોમીટર માં છે. બરોબર. તો પહેલા સામે ત્રીજું આવતું હોય એવો એક જ ઓપ્શન આપેલો છે, બાકીની તમારે ગણતરી કરવાની પણ જરૂર નથી મિત્રો. આમાં તમારો ટાઈમ બચી શકે. આ 22મો ક્વેશ્ચન છે. ત્યાર પછી મિત્રો 23મો ક્વેશ્ચન જો કે કોઈ ટી ક્ષણે 5 ન્યૂટન બળની અસર હેઠળ કોઈક કણનું સ્થાનાંતર 2t-1 SI યુનિટમાં કીધું છે, આપવામાં આવે છે. તો તત્કાલીન પાવર, કાર્ય ત્વરા, પાવર જોઈએ છે SI એકમ. પાવરનો સૂત્ર શું થાય મિત્રો તો કે પાવરનું સૂત્ર P બરાબર આપણને ખબર છે FV. હવે F તમારી પાસે છે 5 ન્યૂટન. બરોબર. સ્થાનાંતર કેટલું છે તો કે 2t-1. હવે સ્થાનાંતર ઉપરથી તમારે વેગ જોતો હોય તો V બરાબર શું થાય તો કે dx/dt. હવે આપેલ સમીકરણનું t ની સાપેક્ષમાં વિકલન કરો એટલે વેગ 2 મળે. બળ કેટલું છે 5, વેગ કેટલો છે 2, તો 5 × 2 = 10. એટલે આમાં મિત્રો આપણો જવાબ થઈ જાય 10
પણ એસઆઈ યુનિટમાં છે, પાવરનો યુનિટ અહીં લખવાનો નથી, આપેલો નથી, પણ વોટ થાય આપણને ખબર છે. 24મો ક્વેશ્ચન જુઓ મિત્રો, 24મો ક્વેશ્ચન. જો આપણને પરિપથ આપેલો છે, બરોબર, વિસ્ટન બ્રિજ ટાઈપનો પરિપથ છે. જો અહીંયા 2 માઇક્રોફેરાડે, અહીંયા 2 માઇક્રોફેરાડે, અહીંયા 2 માઇક્રોફેરાડે, અહીંયા 2 માઇક્રોફેરાડે, એટલે આ સંતુલનમાં કહેવાય, સંતુલનમાં કહેવાય એટલે આ ગણાય નહીં. તો આ બે ઉપર સિરીઝ થયું, સિરીઝ થયું એટલે શું સમતુલ્ય થશે? 1. આ બે પણ સિરીઝ થયા, સમતુલ્ય શું થશે? 1. ઈ બે પેરેલલમાં થયા, પેરેલલમાં શું થાય? સરવાળો, સરવાળો થાય, ડાયરેક્ટ આન્સર શું કહી શકો તમે? 2 માઇક્રોફેરાડે. બરોબર. ત્યારબાદનો ક્વેશ્ચન જુઓ મિત્રો, 25મો ક્વેશ્ચન. જો આપણને શું કીધું છે 25મા ક્વેશ્ચન ની અંદર? તો કે 25મા ક્વેશ્ચન ની અંદર કીધું છે ભાઈ L લંબાઈ અને 100 ઓહમ અવરોધ ધરાવતા એક તારને 10 સમાન ભાગોમાં વહેંચવામાં આવે છે. બરોબર. એમાં ખાસ જોજો 10 ભાગ જે છે ને એમાંથી મિત્રો 5 ભાગ જે છે એને તમારે શ્રેણીમાં જોડવાના. તો 5 ભાગને શ્રેણીમાં જોડો એટલે દરેક ભાગનો અવરોધ થાય 10 ઓહમ. કારણ તો કે ટોટલ 10 ઓહમ અવરોધ છે અને એના સરખા ભાગ કેટલા પાડવાના છે? 10. તો દરેક ભાગનો અવરોધ થયો 10 ઓહમ. એવા 5 ભાગને શ્રેણીમાં જોડો એટલે શ્રેણીમાં મિત્રો એનો સરવાળો થઈ જાય. બાકીના 5 ભાગ છે એને સમાંતરમાં જોડવાના છે. તો પેરેલલમાં શું થશે? તો કે દરેક ભાગનો અવરોધ 10 છે, બરોબર, અને 5 સરખા ભાગ એટલે સમતુલ્ય કેટલો થઈ જશે? 2. પછી શું કીધું? બંને સંયોજનને ફરીવાર શ્રેણીમાં એટલે 50 ને 2 52. તો મિત્રો આમાં આપણો જવાબ ત્રીજો થાય 52 ઓહમ. બરોબર. ત્યારબાદ 26મો ક્વેશ્ચન મિત્રો આપણે જોઈએ. છવ્વીસમો ક્વેશ્ચન જુઓ. નીચે બે વિધાનો આપેલા છે, એકને કથન A અને બીજાને કારણ R વડે દર્શાવેલ છે. હવે જોઈએ, આપણને એમ કીધું છે કે 4 × 10⁻6 કુલમ ઇન્ટુ મીટર ના મૂલ્યની દ્વિધ્રુવી ચાકમાત્રા સદિશ P ધરાવતી દ્વિધ્રુવીના કેન્દ્રથી 2 મીટર અંતરે રહેલ કોઈ અક્ષીય બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન ±9 × 10⁻³ વોલ્ટ છે એવું કીધું છે. બરોબર. તો આપણે અક્ષ ઉપર વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર લઈએ મિત્રો. તો V બરાબર શું થાય? તો કે અહીંયા આપણે નિશાની સાથે દર્શાવવું હોય, બંનેમાં નિશાની આપેલી જ છે એટલે મિત્રો, બરોબર. તો શું થશે? જો તો કે V બરાબર ±Kp/r². ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાન બોર્ડમાં મિત્રો આપણને 4 માર્કમાં ક્વેશ્ચન પૂછ્યો તો એટલે ખબર હોય, બરોબર. V બરાબર ±1/4πε0 9 × 10⁹ મોમેન્ટની વેલ્યુ આપેલી છે મિત્રો 4 × 10⁻6. બરોબર. ત્યારબાદ r કેટલું છે? 2 નો સ્ક્વેર એટલે શું થઈ જશે? 4 4 કેન્સલ એટલે આ જવાબ સાચો છે. કથન A છે એ સાચું છે ભાઈ, ±9 × 10⁻³ વોલ્ટ આપણને જવાબ મળે છે. કારણ શું? તો કે V બરાબર ± અહીંયા જો ખાસ 2p આવે. આપણે સૂત્ર શું લખ્યું છે? અહીંયા આપ્યું છે Kp, ખરેખર આ 2p એટલે કારણ શું થઈ ગયું? ખોટું થઈ ગયું. બરોબર. એટલે વિધાન છે એ આપણું સાચું છે પણ કારણ છે એ શું છે? ખોટું છે. એટલે જવાબ નંબર 4 સાથે તમારે મિત્રો આમાં જવું પડશે. બરોબર. ત્યારબાદનો ક્વેશ્ચન મિત્રો 27. મુક્ત અવકાશમાં પ્રકાશનો વેગ c હોય તો નીચે આપેલા ફોટોન માટે સાચા વિધાન પસંદ કરો. મિત્રો ફોટોનની લાક્ષણિકતા આપણને ખબર હોય, બરોબર, તો વિધાન સાચા આપણને ખબર પડી જાય કે ભાઈ વિધાન A છે એ શું છે? તો કે ફોટોનની ઊર્જા E બરાબર hν છે, સાચું છે. ફોટોનનો વેગ c છે, ફોટોનનું વેગમાન p બરાબર hν/c છે, સાચું છે. ફોટોન ઇલેક્ટ્રોન સંઘાતમાં કુલ ઊર્જા કુલ વેગમાનનું સંરક્ષણ થાય, સાચું છે. ફોટોન ધન વીજભાર ધરાવે છે
આ ખોટું થશે મિત્રો, કારણ કે ફોટોન છે વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે એટલે વિધાન ખોટું આવશે. પણ તમે ખાસ ધ્યાન રાખજો, સાચા વિધાનો તો કે A B C અને D આ બધા વિધાનો છે એ સાચા છે, એટલે ફક્ત A B C અને D સાથે આપણે મિત્રો આની અંદર આગળ વધવું પડશે. ત્યારબાદનો મિત્રો 28મો જે ક્વેશ્ચન છે એ છે 10 સેન્ટીમીટર ત્રિજ્યા. જો 28મો જે ક્વેશ્ચન છે એ આપણને કીધું છે કે 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતી અને સજ્જડ રીતે વીંટાળેલ 100 આટાના ગુંચડામાંથી 7 એમ્પિયર પ્રવાહ પસાર થાય તો ગુંચડાના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? તો આપણને સૂત્ર ખબર છે મિત્રો કે n આટાવાળી રિંગ હોય તો B બરાબર μ0 ni અપોન મિત્રો 2r. આની અંદર આપણે બધી કિંમતો મૂકી દઈએ મિત્રો એટલે આઈ થિંક જવાબ આવે છે 4.4 મિલિયન ટેસ્લા. બરોબર, μ0 ની કિંમત ઓલરેડી રકમમાં આપેલી છે. n બરાબર મિત્રો 100 આપ્યા છે, i બરાબર મિત્રો આપણને 7 એમ્પિયર છે, r બરાબર 10 સેન્ટીમીટર છે, એનું તમારે મીટરમાં કન્વર્ટ કરવું પડશે એટલે તમને ખ્યાલ આવી જશે. ત્યાર પછીનો મિત્રો 29મો ક્વેશ્ચન છે કે 4.5 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતી એક પાતળી સપાટ વર્તુળાકાર તકતીને પાણીની સપાટી ઉપર હળવેકથી મૂકવામાં આવે છે. જો પાણીનું પૃષ્ઠતાણ 0.07 ન્યૂટન પર મીટર હોય તો સપાટી પરથી દૂર કરવા માટે જરૂરી વધારાનું બળ કેટલું? વધારાનું બળ એટલે F મિત્રો પૃષ્ઠતાણને s વડે દર્શાવો, t વડે દર્શાવો. બરોબર, t ઇન્ટુ લેન્થ એટલે લંબાઈ, તો વર્તુળાકાર તકતી છે એની લંબાઈ થશે 2πr એના પરિઘ જેટલી. F t into 2πr. આમાં આપણે મિત્રો કિંમત મૂકશું એટલે આપણો જવાબ થશે 19.8 મિલી ન્યૂટન. બરોબર, ત્યારબાદ મિત્રો 30મો ક્વેશ્ચન. જો આપણને 30મા ક્વેશ્ચન ની અંદર શું કીધું છે? એક અધ્રુવીભૂત પ્રકાશ પુંજ એક ગ્લાસની સપાટી ઉપર બુસ્ટર કોણે આપાત થાય છે તો નીચે તમારે વિધાન સાચું કયું છે એ પસંદ કરવાનું છે. હવે મિત્રો બુસ્ટર કોણ, બુસ્ટરનો નિયમ આપણે ગુજરાત બોર્ડ 25% સિલેબસ જે કટ થયો એમાં નીકળી ગયો છે, પણ બુસ્ટરનો નિયમ આપણને ખબર છે કે બુસ્ટર કોણે આપાત થતું હોય ને તો પરાવર્તિત કિરણ હોય ને એ સંપૂર્ણ તલ ધ્રુવીભૂત હોય, જ્યારે વક્રીભૂત કિરણ છે ને એ અંશતઃ ધ્રુવીભૂત હશે. બરોબર, ખાસ યાદ રાખજો, બુસ્ટર કોણે જો આપાત થતું હોય તો તમે એમ કહી શકો કે પરાવર્તિત કિરણ સંપૂર્ણ તલ ધ્રુવીભૂત, બરોબર, અને વક્રીભૂત પ્રકાશ છે અંશતઃ ધ્રુવીભૂત હોય છે. બરોબર, ત્યારબાદ મિત્રો 31મો ક્વેશ્ચન છે. બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. આલેખ આપણને પૂછ્યો હોય કે કયો આલેખ 1/λ² અને તેની ગતિ ઉર્જા E નો ફેરફાર દર્શાવે છે જ્યાં લેમ્બડા એ મુક્ત કણની ડી બ્રોગલી તરંગ લંબાઈ છે. હવે ડી બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર મિત્રો આપણને તો ખબર જ હોય. બરોબર, ડી બ્રોગલી તરંગ લંબાઈનું સમીકરણ તો એ વસ્તુ આપણને ખબર છે. જો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ મિત્રો h/mv અથવા તો વેગમાન લખો. બરોબર, તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ એના ઉપરથી સૂત્ર મિત્રો આપણે લખી શકીએ. શું લખી શકીએ? લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ તો કે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/√2mk. k ની જગ્યાએ અહીંયા ગતિ ઉર્જા આપણને ક્વેશ્ચન ની અંદર E વડે દર્શાવેલી છે. જો બરોબર, તો લેમ્બડા નો સ્ક્વેર કરી નાખું એટલે લેમ્બડા સ્ક્વેર બરાબર h/2me થશે. બરોબર, હવે E બરાબર જોઈએ છે તો h/2m into 1/λ². હવે આ પદ તો અચળ થઈ ગયું, તો આ બે વચ્ચેનો સંબંધ કેવો થઈ ગયો મિત્રો? સમપ્રમાણતાનો સંબંધ થઈ ગયો. E ચલે છે 1/λ². સમપ્રમાણતાનો સંબંધ હોય એટલે હંમેશા માટે આલેખ કેવો મળશે? તો કે સુરેખ જ મળે. એટલે પહેલા જવાબ સાથે મિત્રો આપણે જવું પડશે.
ત્યારબાદનો ક્વેશ્ચન લઈએ મિત્રો, ખાસ જુઓ 32મો ક્વેશ્ચન શું છે? જો નીચે દર્શાવેલ આકૃતિ મુજબ બળદગાડાનું પૈડું એક સમતલ રસ્તા ઉપર ગબડે છે. દર્શાવેલ દિશામાં જો તેની રેખીય ઝડપ v હોય તો નીચેનામાંથી કયો વિકલ્પ આપણો સાચો છે? P અને Q ક્રમશઃ પૈડાનું સૌથી ઊંચું અને નીચું બિંદુ દર્શાવે છે. હવે ખાસ અહીંયા ધ્યાન, જો આપણને P બિંદુ મિત્રો અહીંયા કીધું છે, બરોબર? Q બિંદુ આપણને મિત્રો અહીંયા કીધું છે. અહીંયા શું છે તો કે એનું સેન્ટર ઓફ માસ, દ્રવ્યમાન કેન્દ્ર. દ્રવ્યમાન કેન્દ્ર છે ને મિત્રો, ઈ આપણને સ્પષ્ટ કીધું છે કે v ઝડપથી ગતિ કરે છે, દ્રવ્યમાન કેન્દ્ર. તો એની સરખામણીમાં P બિંદુની ઝડપ કેટલી કહેવાય તો કે 2v, બરોબર? એટલે પહેલો ઓપ્શન તો આવે જ નહીં, બિંદુ P ની ઝડપ 0 હશે. P એ Q કરતા ધીમી નહીં પણ વધુ ઝડપથી, એટલે તમારે અહીંયા જવું પડશે ઓપ્શન 3 સાથે કે બિંદુ P એ Q બિંદુ કરતા ઝડપથી ગતિ કરતું હશે, બરોબર? ત્યારબાદનો ક્વેશ્ચન મિત્રો લઈએ 33મો, બરોબર? 33મો ક્વેશ્ચન જો બહુ સિમ્પલ ક્વેશ્ચન છે, પ્રશ્નમાં જ એનો આન્સર છુપાયેલો છે, તરત જ આપણને મિત્રો ખબર પડી જાય. જો એક સરળ આવર્ત ગતિ કરતા કોણની ગતિ x બરાબર 5 sin pi t plus pi by 3 મીટર દ્વારા રજૂ કરી શકાય, તો ગતિ માટે કંપવિસ્તાર અને સમયગાળો જે છે એ કેટલો, આવર્તકાળ કેટલો પૂછ્યો છે, બરોબર? પહેલા તો અહીંયા જો આપણને 5 આપેલું છે એનો કંપવિસ્તાર જ થઈ ગયો. t નો સહગુણક એટલે ઓમેગા થાય, તો ઓમેગા બરાબર શું છે મિત્રો તો કે પાઈ. ઓમેગા ની જગ્યાએ શું લખાય તો કે 2 પાઈ upon t. તો t ને સૂત્રણ કરતા કરો તો શું થાય 2 સેકન્ડ, બરોબર? ખાસ ધ્યાનમાં રાખજો, યુનિટ ખાસ જોજો. અહીંયા મિત્રો યુનિટ છે મીટર, એટલે તમારે ઓપ્શન 2 સાથે જવું પડશે, 5 મીટર અને 2 સેકન્ડ. પંપ વિસ્તાર 5 મીટર છે અને સમયગાળો છે મિત્રો 2 સેકન્ડ છે, બરોબર? ત્યારબાદ મિત્રો 34મો ક્વેશ્ચન આપણે જોઈએ, બરોબર? 34મો ક્વેશ્ચન જો, તો એની અંદર આપણને શું કીધું? વર્તુળાકાર પથ પર નિયમિત ગતિ કરતો કણ ખાલી જગ્યા જાળવી રાખે. નિયમિત વર્તુળમય ગતિ મિત્રો, નિયમિત વર્તુળમય ગતિમાં તમે ઝડપ અચળ કહી શકો પણ વેગ અને પ્રવેગ આપણે અચળ કહી શકીએ નહીં. કારણ શું છે તો કે વેગ અને પ્રવેગ બંને રાશિઓ છે ને મિત્રો સદિશ રાશિ છે, એટલે તમારે કહેવું પડે કે ભાઈ બદલાતો વેગ અને બદલાતો પ્રવેગ જે છે, બરોબર, એ નિયમિત વર્તુળમય ગતિ માટે સાચું. જો અહીંયા અચળ વેગ લખ્યું છે, વેગ અચળ નો કહેવાય, સદિશ રાશિ છે, એની દિશા બદલાતી હોય. પ્રવેગ અચળ કીધું છે, અચળ વેગ પરંતુ પ્રવેગ બદલાતો કીધું છે, એટલે તમારે પહેલા ઓપ્શન સાથે જ જવું પડે કે બદલાતો વેગ અને બદલાતો સમય, બરોબર? ત્યારબાદ મિત્રો 35મો ક્વેશ્ચન છે. જો 35મો ક્વેશ્ચન આપણને શું કીધું છે અહીંયા? બહુ સરસ પ્રશ્ન છે, થોડોક ટાઈમ પણ માંગી લે, ઝડપથી સોલ્વ ન થાય કારણ કે કિંમતની જરૂર પડે. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર પ્રકાશ કિરણ કાટકોણ પ્રિઝમ બિંદુ P આગળ 30 ડિગ્રીના કોણે આપાત થાય છે, બરોબર, દાખલ થાય છે. તે પ્રિઝમમાં પાયા એટલે કે BC ને સમાંતર કીધું છે. AC બાજુને સમાંતર નિર્ગમન પામે છે. AC બાજુને સમાંતર મિત્રો નિર્ગમન પામે છે, એટલે અહીંથી છે ને આપણું કિરણ અહીંયા આમ નિર્ગમન પામે છે. એટલે જોજો શું થયું, બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પર આગળ વધ્યું. બે માધ્યમોને છૂટી પાડતી સપાટી ઉપર આગળ વધે એટલે અહીંયા જે ખૂણો બને મિત્રો એને ક્રાંતિકોણ C કહેવાય. આ ક્રાંતિકોણ કહેવાય. તો આ જે ખૂણો છે એ 90 C કહેવાય, C કહેવાય. તો એના માટે મિત્રો અહીંયા C કહેવાય, તો આ પાછો 90 C થશે, બરોબર? હવે અહીંયા તમે સ્નેલનો નિયમ લગાડી શકો, તો અહીંયા સ્નેલનો નિયમ લગાડો એટલે શું થાય તો કે η1 sin θ1 બરાબર η2 sin θ2 છે. આવી રીતે આપણી પાસે, બરોબર, η1 એટલે હવાનો વક્રી ભવનાંક 1 કહી દઉં, બરોબર, આપાત કોણ 30 છે એટલે sin 30 ની કિંમત 1/2 કહી દઉં. આપણે η2 ગોતવાનું છે, sin 90 C, બરોબર, 90 C એટલે શું થઈ જશે તો કે આ બાજુ 1/2 η2, અહીંયા શું આવ્યું sin 90 C. 90 C એટલે cos C થઈ જાય, એટલે આપણે અહીંયા લખી નાખી cos C,
બરોબર, આ cos c. વળી પાછું cos ની જગ્યાએ શું લખાય તો કે cos થીટા બરાબર અંડર રૂટમાં 1 માઈનસ sin સ્ક્વેર થીટા થાય, 1 માઈનસ sin સ્ક્વેર થીટા થાય, એટલે 1/2 બરાબર eta 2 અંડર રૂટમાં 1 માઈનસ sin સ્ક્વેર થીટા. ક્રાંતિકોણનો ખૂણો હોય એટલે sin c બરાબર 1 upon eta કહેવાય, પણ સ્ક્વેર છે એટલે 1 upon eta 2 સ્ક્વેર થઈ જાય. લસા લઈ લ્યો 1/2 eta 2, અહીં અંડર રૂટમાં eta 2 સ્ક્વેર માઈનસ 1 ના છેદમાં eta 2 કેન્સલ. વર્ગમૂળ દૂર કરવા માટે વર્ગ કરી નાખો, 1 ના છેદમાં 4 બરાબર eta 2 સ્ક્વેર માઈનસ 1 આ બાજુ આવે એટલે પ્લસ 1 થઈ જાય. તો પ્લસ 1 એટલે 5 ના છેદમાં 4 બરાબર eta સ્ક્વેર થાય. બરોબર, તો આપણો જવાબ eta બરાબર શું આવશે? રૂટ 5 ના છેદમાં 2. ત્રીજા વિકલ્પ સાથે મિત્રો જવું પડશે, રૂટ 5 ના છેદમાં 2 સાથે આપણે જવું પડશે. બરોબર, એટલે ખાસ ધ્યાન રાખજો. ત્યાર પછીનો ક્વેશ્ચન મિત્રો 36મો ક્વેશ્ચન છે. બરોબર, જો સોરી 37મો ક્વેશ્ચન. એ ગુણધર્મ કે જે મુક્ત અવકાશમાં ગતિ કરતા વિદ્યુત ચુંબકીય તરંગ માટે સાચો નથી. ખાસ જોજો, વિદ્યુત ચુંબકીય તરંગ માટે કયો ગુણધર્મ સાચો નથી એ આપણને પૂછ્યું છે. બરોબર, પહેલો પ્રશ્ન છે એટલે ઓપ્શન આપ્યો છે કે તેઓ સમાન નિયમિત ઝડપથી ગતિ કરતા વિદ્યુત ભારને કારણે ઉદ્ભવે. બરોબર, આપણે 8મું ચેપ્ટર ભણ્યા હોય મિત્રો, આપણને ખબર જ હોય કે નિયમિત વિદ્યુત ચુંબકીય તરંગો તો જ ઉત્પન્ન થાય જો પ્રવેગિત ગતિ કરતા હોય તો. એટલે આપણને પ્રશ્ન એક પૂછ્યો સાચો નથી, એટલે પહેલા ઓપ્શન સાથે જ આપણે જવાનું થાય, કારણ કે નિયમિત કીધું છે. નિયમિત કીધું હોય એટલે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, પણ વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન થઈ શકે નહીં. બરોબર, ત્યાર પછી મિત્રો 38મો ક્વેશ્ચન જો કે f બરાબર આલ્ફા t સ્ક્વેર પ્લસ બીટા t વડે વ્યાખ્યાયિત બળ એક કણ ઉપર t સમયે પ્રવર્તે છે. જો આલ્ફા અને બીટા અચળાંકો હોય તો ખાલી જગ્યા અવયવ પરિમાણ રહિત થશે. હવે પરિમાણ રહિત કીધું છે, ખાસ જોજો, આલ્ફા t સ્ક્વેર પ્લસ બીટા. બરોબર, બે વચ્ચે સરવાળો છે. સરવાળો છે એટલે શું થાય મિત્રો? બેના પરિમાણ સરખા હોય, તમે આમ કહી શકો આલ્ફા t સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ બીટા. પણ આ કઈ દ્રષ્ટિએ? પરિમાણની દ્રષ્ટિએ. એક t કેન્સલ થઈ જાય, આલ્ફા t ના છેદમાં બીટા બરાબર આ બાજુ પરિમાણ રહિત એટલે m0 l0 t0. તો તમારો જવાબ શું આવે? આલ્ફા t બાય બીટા. બરોબર, ત્યાર પછીનો ક્વેશ્ચન મિત્રો 39મો ક્વેશ્ચન જુઓ. આપણને એમ કીધું છે કે સાદા દોલકનું દળ વધારી તેના પ્રારંભિક દળ કરતા 3 ગણો અને તેની લંબાઈ મૂળ પ્રારંભિક લંબાઈ કરતા અડધી કરવામાં આવે તો દોલનનો નવો આવર્તકાળ તેના પ્રારંભિક આવર્તકાળના x/2 ગણો થાય. તો x નું મૂલ્ય શું થાય? પહેલા મિત્રો સાદા લોલકનો આવર્તકાળ t ચલે છે √l. લોલકના દળ ઉપર આધારિત નથી. બરોબર, એટલે પહેલા આપણે આવર્તકાળને t1 કહી દઈએ. ત્યારબાદનો આવર્તકાળને મિત્રો હું t2 નામ આપી દઉં તો t2 ચલે છે. શું કરવાનું છે? જો લંબાઈ મૂળ લંબાઈ કરતા કેવી કરવાની છે? અડધી એટલે l/2 થશે. બરોબર, હવે તમે બેનો ગુણોત્તર લઈ શકો. ગુણોત્તર એટલે શું કરવાનું છે? t2/t1 t2/t1 કરો. બરોબર, એટલે શું આવશે? t2/t1 કરો એટલે √2 √l શું થઈ જશે? કેન્સલ થઈ જાય. બરોબર, હવે આપણને શું કીધું છે? ખાસ જોજો, પ્રારંભિક એટલે કે નવો આવર્તકાળ તેના પ્રારંભિક આવર્તકાળના x/2 ગણો. બરોબર, x/2 ગણો કીધો છે. બરોબર, એટલે આનો ગુણોત્તર x/2 બરાબર મિત્રો 1/√2. તો x બરાબર 2/√2 એટલે શું જવાબ આવશે મિત્રો? √2. 2/√2 એટલે √2 તમે કહી શકો એને. ત્યારબાદ મિત્રો 40મો ક્વેશ્ચન જો. 40મો ક્વેશ્ચન જો શું છે? 0.5 ગુણ્યા 10⁻11 ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર યંગનો મોડ્યુલસ આપ્યો છે. 10⁻⁻5
અનસેલ્સિયસ ઇન્વર્સ જેટલો રેખીય તાપીય વિસ્તરણાંક, લંબાઈ 1 મીટર, આડછેદનું ક્ષેત્રફળ 10⁻³ મીટર સ્ક્વેર, એક ધાત્વિક સળિયાને 0 થી 100 અંશ સેલ્સિયસ તાપમાને તે વિસ્તરણ પામે નહીં કે વળે નહીં તે રીતે ગરમ કરવામાં આવે તો તેમાં ઉત્પન્ન થતું દાબીય બળ ગણવાનું છે. આપણે જે ઉષ્મીય ગુણધર્મ ભણ્યા છે એમાં એક સૂત્ર મિત્રો આવ્યું છે ડેલ્ટા L/L બરાબર આલ્ફા ઇન્ટુ ડેલ્ટા ટી. આલ્ફા એટલે રેખીય પ્રસરણાંક, ડેલ્ટા ટી એટલે તાપમાનનો જે તફાવત છે એ છે. પછી યાંત્રિક ગુણધર્મની અંદર આવ્યું છે ડેલ્ટા L/L ઇઝ ઇક્વલ ટુ F ના છેદમાં AY. આ બે સૂત્રનો સમન્વય કરી અને તમારા મિત્રો F ગોતવાનો છે એટલે AY આલ્ફા ડેલ્ટા ટી. બે સૂત્રનો સમન્વય કરો એટલે આલ્ફા મળી જાય. આ આવશે મિત્રો 50 × 10³ ન્યૂટન. આનું તમે સાદું રૂપ આપશો એટલે તમારો જવાબ એ આવી જશે. બરોબર. ત્યારબાદનો ક્વેશ્ચન મિત્રો 41મો ક્વેશ્ચન બીજી સ્લાઇડમાં છે. જો 41મો ક્વેશ્ચન છે 10 માઇક્રોફેરાડે સંધારકતા ધરાવતા સંધારકને 210 વોલ્ટ અને 50 હર્ટ્ઝના ઉદ્ગમ સાથે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડવામાં આવેલો છે. પરિપથમાં મહત્તમ એટલે પીક પ્રવાહ કીધો છે, મેક્સિમમ પ્રવાહ આપણને ગોતવાનો કીધો છે. બરોબર. હવે જો માત્ર કેપેસિટર ધરાવતો એસી પરિપથ જ છે. બરોબર. માત્ર કેપેસિટર ધરાવતો એસી પરિપથ, મેક્સિમમ પ્રવાહનું સૂત્ર Im બરાબર Vm/xc. હવે અહીંયા આપણને ખાસ જોજો પ્રાપ્તિ સ્થાનના વોલ્ટેજ આપ્યા હોય કેવા હોય તો કે Vrms હોય તો Vm બરાબર શું લખાય તો કે Vrms √2 છેદમાં xc એટલે 1/ωc. તો Im બરાબર આ 210 × √2 ઓમેગા નથી, આવૃત્તિ છે તો 2π × f 2π × 50 ગુણ્યા c ની કિંમત છે 10 માઇક્રો એટલે 10 × 10⁻6. આનું મિત્રો સાદુરૂપ આપશો એટલે જવાબ આવશે 0.93 એમ્પિયર. માત્ર કેપેસિટર ધરાવતો પરિપથ છે. સિમ્પલ પ્રશ્ન છે પણ મહત્તમ પ્રવાહ શોધવાનો કીધો છે અને વોલ્ટેજ આપણને આપેલા છે મિત્રો એ RMS આપેલા છે. બરોબર. ત્યારબાદ 42મો ક્વેશ્ચન છે મિત્રો. જો બહુ સિમ્પલ ક્વેશ્ચન છે, રોકડા 4 માર્ક્સ મળે એવું છે. એક નાના ટેલિસ્કોપમાં 140 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતો ઓબ્જેક્ટિવ અને 5 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતો નેત્ર એટલે કે આઈપીસ છે. દૂરની વસ્તુને જોતા જો તો સ્પષ્ટ ઉલ્લેખ છે, કારણ કે આપણે ઘણી વખત શું થાય પ્રતિબિંબ અનંત અંતરે કે ભાઈ નજીકતમ બિંદુ અંતરે મેળવવાનું છે એના ઉપરથી, એટલે દૂરની વસ્તુને જોતા ટેલિસ્કોપની મોટવણી ખાલી જગ્યા. તો મોટવણીનું સૂત્ર શું છે મિત્રો? F બરાબર FO/FE. તો 140 ભાગ્યા 5 કરી નાખો, 140 ભાગ્યા 5 કરો એટલે 28 એની મોટવણી થઈ જાય. ત્યારબાદ મિત્રો 43મો ક્વેશ્ચન છે. જો 3 દબાણ P1 P2 અને P3 નીચે દર્શાવેલ આલેખ, એક આપણને આલેખ આપ્યો છે બરોબર, એના ઉપરથી આપણે આન્સર આપવાનો છે. જો ખાસ આલેખ એક આદર્શ વાયુ માટે T વિરુદ્ધ V વક્ર બરોબર, જ્યાં T એ તાપમાન અને V એ કદ છે. સ્પષ્ટ ઉલ્લેખ છે મિત્રો ચાર્લ્સના નિયમ જેને ત્રુટક રેખાથી દર્શાવેલા છે તેની સાથે સરખાવેલા છે. અહીંયા આલેખ કોનો આપેલો છે મિત્રો? T વિરુદ્ધ V નો આલેખ આપેલો છે. T વિરુદ્ધ V નો આલેખ આપેલો છે. ચાર્લ્સનો નિયમ આપણને કહેવામાં આવ્યો છે બરોબર. આલેખનો ઢાળ એટલે શું થશે તો કે આલેખનો ઢાળ એટલે મિત્રો દબાણ થશે. તો જે આલેખનો ઢાળ વધુ હોય એનું દબાણ વધુ થાય. સૌથી ઢાળ વધુ જો P1 નો થશે, ત્યારબાદ P2 નો થશે, ત્યારબાદ P3 નો થશે. એટલે P1 > P2 > P3 ઓપ્શન સાથે મિત્રો આપણે જવું પડશે બરોબર. ત્યારબાદ 44મો ક્વેશ્ચન છે મિત્રો, ખાસ જો બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. આપણને શું કીધું છે? L લંબાઈના લોખંડના સળિયાને m જેટલી ચુંબકીય ચાક માત્રા છે. આપણી પાસે મિત્રો L લંબાઈનો સળિયો છે આવી રીતે બરોબર, L લંબાઈનો, એની મોમેન્ટ આપણને m કહી દીધી છે. હવે શું કીધું છે?
તેને મધ્યમાંથી એવી રીતે વાળવામાં આવે છે જેથી તેની બે ભુજાઓ એકબીજા સાથે 60 ડિગ્રીનો કોણ બનાવે. તો નવા ચુંબકની ચુંબકીય ચાક માત્રા કેટલી? મિડલમાંથી મિત્રો આપણને વાળવાનું કીધું છે આવી રીતે આમ 60 ડિગ્રીના કોણે. એટલે આની લંબાઈ l/2 થાય, આની લંબાઈ l/2 થાય, આ બાજુનું માપય મિત્રો l/2 થશે. એટલે લંબાઈ અડધી થઈ ગઈ એટલે મોમેન્ટ મિત્રો અડધી થઈ જશે. બરોબર. ત્યારબાદનો 45મો ક્વેશ્ચન મિત્રો જોઈએ. જો 45મો ક્વેશ્ચન છે આલેખ આપ્યો બહુ સરળ અને સિમ્પલ. બરોબર. વસ્તુની ગતિ માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ આપણને આપેલો છે. એના ઉપરથી પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ આપણે કહેવાનો છે. તો વેગ વિરુદ્ધ સમયનો આલેખ તો પહેલા આટલો આલેખ જુઓ તમે. તો એટલો આલેખ શું છે? તો કે સુરેખ આલેખ છે. સુરેખ આલેખ છે એટલે પ્રવેગ અચળ હશે. ત્યારબાદનો ભાગ છે મિત્રો એમાં વેગ અચળ છે. વેગ અચળ હોય એટલે પ્રવેગ શૂન્ય થઈ જાય. ત્યારબાદ મિત્રો વેગ ઘટે છે. વેગ ઘટે છે એટલે પ્રતિપ્રવેગ થાય. તો આમાંથી આપણને પ્રવેગી ગતિ, પછી વચ્ચે પાછો પ્રવેગ શૂન્ય થાય અને પ્રતિપ્રવેગ દર્શાવે. એમાંય પાછી પ્રવેગમાંય પ્રવેગ અચળ છે. જો સુરેખ છે એટલે અચળ થાય. તો ઓપ્શન નંબર 4 સાથે તમારે મિત્રો જવું પડશે આના માટે. બરોબર. ત્યારબાદ જો 46મો ક્વેશ્ચન છે કે એક સમાંતર પ્લેટ સધારકને એટલે કેપેસિટર છે અવરોધની મદદથી એક બેટરી સાથે જોડી વિદ્યુત ભારિત કરવામાં આવે છે. જો પરિપથમાં I પ્રવાહ હોય તો પ્લેટોની વચ્ચે આપણને પૂછ્યું છે મિત્રો. પ્લેટોની વચ્ચેના ગેપમાં આપણે 8મા ચેપ્ટરની અંદર મિત્રો ભણ્યા છે સ્થાનાંતર પ્રવાહ. આપણે કીધું હતું પરિપથની બહાર હોય એને વહન પ્રવાહ કહેવાય, અંદર હોય એને સ્થાનાંતર પ્રવાહ કહેવાય. વહન પ્રવાહ જેટલો જ સ્થાનાંતર પ્રવાહ હોય અને એ જ દિશામાં હોય. બરોબર. એટલે જો I જેટલા મૂલ્યનો સ્થાનાંતર પ્રવાહ હશે, સ્થાનાંતરીય પ્રવાહ જે I ની દિશામાં જ વહેશે. એટલે ઓપ્શન નંબર 3 સાથે મિત્રો આપણે જવું પડશે. બરોબર. ત્યારબાદ નો ક્વેશ્ચન જો 48મો ક્વેશ્ચન છે મિત્રો. બે હીટર A અને B પાવર રેટિંગ અનુક્રમે 1 કિલોવોટ અને 2 કિલોવોટ છે. પહેલા શેમાં જોડ્યા છે? ખાસ જો શ્રેણીમાં. ત્યારબાદ સમાન પાવર ઉર્જા ઉદ્ગમ સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. તો બંને કિસ્સામાં મળતા પાવરનો ગુણોત્તર ખાલી જગ્યા આપણને મિત્રો શ્રેણી જોડાણ માટે પાવર મળે એ PS બરાબર P1 * P2 ના છેદમાં P1 + P2 મળે. અને સમાંતરમાં જે પાવર મળે એમાં બેનો મિત્રો સરવાળો હોય એટલે P1 + P2 હોય. જો હવે અહીંયા એકનો પાવર 1 કિલોવોટ છે, એકનો 2 કિલોવોટ છે. તો અહીંયા PS માં શું થશે? તો કે 2/3 અને P માં શું થશે? તો કે 3. હવે બેનો ગુણોત્તર લ્યો. PS ના છેદમાં PP બરાબર 2/3 તેરીને 9. એટલે 2 જેમ શું થશે? 9 થઈ જશે. બરોબર. ત્યારબાદ મિત્રો જો ક્વેશ્ચન નંબર 50 છે. શું કીધું છે આપણને? જો સમાંતર પ્લેટ સંધારકની પ્લેટ કે જેને બેટરી સાથે જોડવામાં આવે છે અને એકબીજાની નજીક ખસેડવામાં આવે ત્યારે જોડવામાં આવે છે અને ખસેડવામાં આવે. હવે સમાંતર પ્લેટ કેપેસિટર છે મિત્રો આપણું, એની આપણને પરિસ્થિતિ ખબર છે કે એનું કેપેસિટન્સ C બરાબર ε0A/d થાય. હવે એનો આપણને શું કીધું? બંને પ્લેટને નજીક ખસેડવામાં આવે. નજીક ખસેડો એટલે d ઘટ્યું એટલે C વધે. બરોબર. C બરાબર Q/V. C વધે એટલે Q વધે. એટલે પહેલો ઓપ્શન શું છે? જો તેમાં સંગ્રહિત વિદ્યુતભાર વધે. ઓકે, સાચું. સંગ્રહિત ઉર્જા ઘટે. વિદ્યુતભાર વધે તો ઉર્જા ઘટે નહીં. સંધારકતા કેપેસિટન્સ વધ્યું, C વધ્યું કારણ કે પ્લેટ વચ્ચેનું અંતર ઘટાડ્યું. બરોબર. વિદ્યુતભાર અને સ્થિતિમાનનો ગુણોત્તર
ગુણોત્તર સમાન રહે એમ કીધું. Q by V નો ગુણોત્તર સમાન નહીં રહે, કેપેસિટન્સ વધે એટલે એ વિધાન પણ ખોટું. વિદ્યુતભાર અને વોલ્ટેજનો ગુણાકાર અચળ એટલે કે વધશે. ઉર્જાનું સૂત્ર યાદ કરો 1/2 Q into V. મિત્રો QV વધે, ઉર્જા વધે, કારણ કે કેપેસિટન્સ વધે છે, વિદ્યુતભાર વધે છે અને ઉર્જા ઘટે છે, એ વિધાન પણ ખોટું થશે. વિદ્યુતભાર અને સ્થિતિમાનનો ગુણોત્તર સમાન રહે એ વિધાન પણ ખોટું થશે. એટલે આપણા વિધાન 3 અહીંયા સાચા છે, A, C અને E. તો આમાં જવાબ જોઈએ A, C અને E. આ ત્રીજું છે એ ઓપ્શન આપણો સાચો કહેવાય. બરોબર મિત્રો, અહીંયા આપણે નીટ 2024 ના પેપરની સરસ મજાની રજૂઆત તમારી સામે કરી. બરોબર, મેં કીધું એ પ્રમાણે કે આવા સરસ વિડીયો હજી આપણે આગળ મૂકવાના છે. એના માટે YouTube ચેનલ છે મિત્રો પિયુષ વરસાણી. બરોબર, ફિઝિક્સના આવા વિડીયો તમને અવનવા બધા એક્ઝામના આપણે મૂકશું. એ ધ્યાનમાં રાખજો. ચેનલને મિત્રો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી કરી અને આ જવાબો બીજા વિદ્યાર્થીઓને પણ મળી રહે. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર.